અમદાવાદમાં વરસાદ બાદ મચ્છરજન્ય બીમારીઓમાં વધારો થયો છે। સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 40થી વધારે કેસ નોંધાયા છે। ખાનગી હોસ્પિટલમાં પણ તાવના દર્દીઓ વધ્યા। અસારવા સિવિલમાં વાયરલ ફીવરના 11 દિવસમાં 153 કેસ નોંધાયા। હેપેટાઇટિસના પણ 62 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે। ઝાડા ઉલટી, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં પણ વધારો થયો છે। તો સિવિલમાં 27,000થી વધારે દર્દીઓની ઓપીડી નોંધાઈ છે। સોલા સિવિલમાં પણ 12,000થી વધારે દર્દી નોંધાયા છે। રોગચાળાએ માથું ઉંચકતા જ લોકોને બહારનું ન ખાવાની અપીલ કરાઈ છે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં વાયરલ ફીવરના 153 કેસ, ઝાડા ઉલટીના 52, હેપેટાઇટિસના 62, મલેરિયાના 12, ડેન્ગ્યુના 8, ઝેરી મલેરિયાના 4, ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે। જ્યારે સોલા સિવિલમાં ઓપીડીમાં 13,000થી પણ વધારે દર્દીઓ નોંધાયા હતા કે જેમાં 1253 દર્દીઓને દાખલ કરાયા હતા। 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ડેન્ગ્યુના 33 કેસ, મલેરિયાના 12, ટાઇફોઇડના 10 કેસ નોંધાયા હતા। જાણકારોના મત મુજબ હાલ મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકોને તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ।